અમેરિકા, ઇઝરાયલ, ઈરાન તણાવ વચ્ચે આણંદની 63 વર્ષીય મહિલા કુવૈતમાં ફસાયા. પરિવારની સરકાર પાસે મદદની અપીલ. આણંદ શહેરના રહેવાસી ગીતાબેન મુકુંદરાય પટેલ, ઉંમર વર્ષ 63, ઘણા વર્ષોથી અમેરિકા ખાતે રહે છે. તેઓ થોડા સમય પહેલા ભારત આવ્યા હતા અને ગત રોજ અમદાવાદ એરપોર્ટથી કુવૈત એરલાઇન્સની ફ્લાઇટ મારફતે અમેરિકા પરત જવા નીકળ્યા હતા. તેમની ફ્લાઇટ અમદાવાદથી કુવૈત સીધી હતી અને ત્યાંથી અમેરિકા જવાની કનેક્ટિંગ ફ્લાઇટ હતી. પરિવારના જણાવ્યા અનુસાર જ્યારે ગીતાબેન કુવૈત એરપોર્ટ પર ટર્મિનલ 1 ઉપર હાજર હતા ત્યારે ત્યાં એર સ્ટ્રાઇકની ઘટના બની હોવાની માહિતી મળી હતી. અચાનક સર્જાયેલી પરિસ્થિતિના કારણે એરપોર્ટ ઉપર ગભરાટનો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે ગીતાબેન સહિત અન્ય મુસાફરોને નજીકની એક ખાનગી હોટલમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર સાથે તેમની છેલ્લી વાતચીત સાંજે લગભગ 6 વાગે થઈ હતી, ત્યારે તેમણે પોતે સહી સલામત હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ સંપર્ક મર્યાદિત થતા પરિવાર ચિંતિત બન્યો હતો. ગીતાબેનના પતિએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ મદદની અપીલ કરી છે કે તેમને સલામત રીતે અમેરિકા મોકલવાની કે જરૂર પડે તો ભારત પરલાવવાની વ્યવસ્થા કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય તણાવની સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.